હવે સમાચાર વિગતવાર। સુરતના સચિન પાલી ગામમાં ધરાશાયી થયેલી બિલ્ડિંગમાં મૃત્યુ પામેલ અને ઇજાગ્રસ્ત કામદારો શ્રમિકોના પરિવારોને આર્થિક સહાય આપવા બાબતે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરવામાં આવી હતી। સાથે મૃતકના પરિવારજનો પણ હાજર રહ્યા હતા। સુરત કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે જણાવ્યું હતું કે સચિનના પાલી ગામની ઘટનામાં 7 લોકોના મોત થયા છે, ત્યારે કલેક્ટર સમક્ષ માંગ કરી હતી કે આ ઘટનામાં મૃતકના પરિવારને આર્થિક રૂપે મદદ કરવા માટે માંગણી કરવામાં આવી હતી અને સુરતમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામોની ભરમાર છે, તેને પણ અટકાવવામાં આવે તો ભવિષ્યમાં આવી બીજી વખત ઘટના બનતી અટકાવી શકાય। આ પ્રસંગે કાર્યકારી પ્રમુખ વિપુલ ઉધનાવાલા, કોંગ્રેસ આગેવાન કલ્પેશ બારોટ, જયેશ કંથારિયા, જયેશ देसाई सहितना मृतकना परिवारजनों पण हाजर रह्या हता। राधा देवी। क्या रजूआत लेके आज आप आए हैं, क्या हुआ, ऐसा घटना पूरी क्या हुई है? मेरे पति को तो मर गए दब के, मेरा क्या होगा अब? मजदूरी करके खाते थे, रहते थे वहाँ पे। और परिवार में कौन कौन है आपका? बच्चे हैं, बच्चे गांव में हैं, यहाँ हम 2 ही रहते थे। क्या आप सरकार से मांग रहे हैं? मांग करते हैं, मुआवजा चाहिए मुझे। रजूआत लઈને કલેક્ટર આજ રોજ અમે ગત શનિવારના દિવસે પાલી ગામમાં જે 6 માળનું મકાન ધરાશયી થઈ ગયું અને આમાં જે 15 જેટલા માણસો દબાઈ ગયા હતા અને તેમાંથી 7ના મૃત્યુ થયા છે। બાકીને સારવાર આપીને એ લોકોને છૂટા કરવામાં આવે છે, રજા મળી ગઈ છે હોસ્પિટલમાંથી। ખાસ વાત એ હતી કે આ જે મૃત્યુ પામેલા લોકો છે તે લોકોનો કોઈ સહારો નથી અને એ લોકોની પાસે એ લોકો જ્યાં કામ કરે છે ત્યાં કોઈ પીએફ કે એ લોકોને બીજી કોઈ જે સુવિધાઓ કામદારોની મળતી હોય છે તે મળી નથી અને મળતી પણ ના હોય, કારણ કે ત્યાં બધા અસંગઠિત કામદારોની જ સંખ્યા છે। આ મૃતકો જે છે તેમના પાછા આશ્રિતો ખરા, કારણ કે વતનથી કમાવાયેલા તો ત્યાં પણ એમના આશ્રિતો ખરા, એટલે આ લોકોને એકદમ આખું પરિવાર નિરાધાર થઈ ગયું છે અને એના માટે અમે કમિશનરશ્રી અને કલેક્ટરશ્રી બંને ચાર્જમાં છે, તેમને રજૂઆત કરી કે એમને ગવર્મેન્ટમાં તમે સરકારને રજૂઆત કરીને આ લોકોને આર્થિક સહાય મળે એ માટેનું આયોજન કરવા માટે આપ પ્રયાસ કરો। કલેક્ટર સાહેબ તરફથી એવું અમને આશ્વાસન આપ્યું કે આ પ્રકારની રજૂઆત અમે કરી દઈએ છીએ અને કોશિશ કરશું કે એમને મદદરૂપ થવાય અને એને જે સરકાર તરફથી લાભ મળતા હશે તે અપાવીએ। સાથે સાથે જે ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે અને જર્જરિત મકાનો છે તેવા મકાનોને સર્વે કરવા માટે અને એ સર્વે કરીને જે ખરેખર એ મકાનો જર્જરિત થઈ ગયા હોય અને એમાં આ તો ઠીક છે કે આ જે મકાન છે તેમાં ખાલી 10 જ આ 15 જ વ્યક્તિ રહેતા હતા, બાકી એવા આટલા મોટા મકાનમાં એ વિસ્તારમાં ઓછામાં ઓછા 100-125થી ઓછા માણસો રહેતા નહીં હશે અને જો એવી કોઈ 100-150 માણસ કે 125 માણસ જો સાથે જો બિલ્ડિંગ ધરાશયી થાય તો શું હાલત થાય, એની કલ્પના કરીએ તો આપણે કંપડી આવીએ અને એ બાબતમાં આપણે તમે પૂરતું ધ્યાન આપો અને એમાં સર્વે કરાવો અને એવા જર્જરિત મકાનોમાં તમે એને ડિમોલિશ કરવા જોઈએ અને ખાલી કરાવીને આવા ગરીબ માણસોની જાનમાલની રક્ષા કરવા માટે આપણે પ્રયત્ન કરવાનો રહે છે અને એમણે કહ્યું કે આ રીતનું અમે કરાવીએ છીએ, કારણ કે હાલ તમે કમિશનર પર તમે જ છો, એટલે એ બાબતમાં એમણે આશ્વાસન આપ્યું છે કે અમે એ બાબતની તપાસ કરાવીએ છીએ અને આવા જર્જરિત મકાનોની ચકાસણી કરાવીને તપાસ કરાવીને જે કંઈ યોગ્ય પગલાં લેવા યોગ્ય હશે તે અમે લઈશું।